સુરેન્દ્રનગર જિલ્લાના લખતર રોડ ઉપર છારદ ગામ પાસે ગંભીર અકસ્માતમાં 7 વ્યક્તિના મોત થયા છે। રાજકોટના ગઢકા ગામેથી મેરા ગામ તરફ જતા માલધારી સમાજના પદયાત્રિકોના સંઘને આ અકસ્માત નડ્યો હતો। છારદ ગામ પાસે મોડી રાત્રે એક ટ્રક ચાલકે આ પદયાત્રિકોને અડફેટે લેતા પદયાત્રી સંઘના 5 મહિલા અને 1 પુરુષ સહિત 6 યાત્રિકો તેમજ અન્ય વાહનના ક્લીનર સહિત કુલ 7 વ્યક્તિના મોત થયા હતા। મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને લખતરની હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા જિલ્લા કલેક્ટર ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લખતર દસાડા મત વિસ્તારના ધારાસભ્ય પીકે પરમાર સહિતના અધિકારીઓ તેમજ સામાજિક રાજકીય આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા। એક સાથે 7 વ્યક્તિના અકસ્માતથી મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ जवा पामी है। 13 अप्रैल को लगभग रात से 1 से 1:30 बजे के बीच का ये बनाव है। राजकोट से बहुचरा जी की तरफ लगभग 500 लोगों का संघ जा रहा था। वहाँ पे बीच में छारद गांव में वे हॉल्ट करने वाले थे। जब वो हॉल्ट करने के लिए जा रहे थे उसी दौरान का ये बनाव है। एक ट्रक खड़ी थी और उस ट्रक को निकलने के चक्कर में वे बीच रोड से जब निकल रहे थे तो दूसरी ट्रक ने उनका बेसिकली एक्सीडेंट हो गया है, जिसके अंदर 6 लोगों का घटनास्थल पे अकस्मात हो गया। एक जने का बीरम गांव के गांधी हॉस्पिटल में अकस्मात हुआ। बाकी 3 लोगों को सामान्य ईजा आई है और एक जना राजकोट में अभी रेफर्ड है। ड्राइवर जो है इस ट्रक का वो अभी हमारी कस्टडी में है। ड्राइवर का नाम है आदित्य रमेश भाई ओगड़िया, जो कि लखतर विस्तार का ही है, जमार गांव का ही है। ये ट्रक भी राजकोट से ही आ रही थी और कपास में जो पूड़ी होती है वो लेते हुए ही आ रही थी। सभी मृतकों को कौन से गांव के हैं? मृतक कौन से गांव के? राजकोट विस्तार के। રાજકોટના ગઢકા ગામથી ઠાકરના દર્શન કરી અને મુધવા પરિવારનો સંઘ એ વિરમગામ રાજભાઈ માની ધજા ચડાવી અને મેરા ગામે કાંતરેશ્વર મહાદેવની કથા હતી ત્યાં જવાનો હતો। અને ત્યારે વિઠ્ઠલગઢ પાસે સારદથી નાઇટ રોકાઈ અને સારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા। ત્યારે બાજુમાં ટ્રક પંચર પડવાના કારણે ત્યાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું અને આ સંઘ એ બાજુમાંથી નીકળ્યો। પાછળથી એક ટ્રક આવી અને સ્પીડમાં આ ટ્રક હતી। આ સંઘ પરના લગભગ 6 લોકો, એમાં 5 મહિલાઓ અને 1 પુરુષ, એના ઉપરથી આ ટ્રક નીકળી જવાથી એમનું કરુણ મોત થયું છે। લગભગ 10-12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે, દવાખાને દાખલ કર્યા છે। લખતર મુકામે આ 6 જે લાશો છે એ આજે પીએમ કરવા માટે આવી છે, એનું પીએમ પતી ગયું છે। આ ગમખ્વાર અકસ્માતમાં જે પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે, વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ પરિવારની આ દુઃખદ ઘડીની અંદર પ્રભુ આ પરમાત્માઓને શાંતિ અર્પે અને આ પરિવારો ઉપર જે દુઃખ આવ્યું છે ત્યારે એ પરિવારોને પણ પ્રભુ કુદરત શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું। આ અકસ્માતના સમાચાર સાંભળતા જ અમારા ગેડિયા જગ્યામાંથી નારાયણદાસ બાપુ, ભાણદાસ બાપુ, લાલદાસ બાપુ અને આખો પરિવાર અને સમગ્ર વિસ્તારમાંથી માલધારી સમાજ એ લખતર મુકામે એકત્ર થયો છે અને આ મુધવા પરિવારે જે 6 સ્વજનો ગુમાવ્યા છે એને શોકાંજલિ પાઠવું છું। આભાર।